ચંદ્રશેખરાય નમો ગંગા ધરાય નમો ચંદ્રશેખરાય નમો ગંગા હર હર હરાય નમો શિવ શિવ શિવાય નમો ચંદ્રશેખરાય નમો ગંગા ધરા નમો નમો ચંદ્રશેખરાય નમો ગંગાધરાય નમો. આંખોને કરી છે બંધ ભગવતી સતીએ મૂલાધાર આદિ 6 ચક્રનું ભેદન કરી પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રની અંદર લઈને આવ્યા છે. અને ભગવતી સતીએ યોગાગ્નિને પ્રગટ કરી છે. ઘણા એમ કહે છે કે ભગવતી સતીએ પોતાના જમણા પગના અંગૂઠાની અંદરથી યોગાગ્નિને પ્રગટ કરી. નાના મારા બાપ 2 ભ્રમરની વચ્ચેથી યોગાગ્નિને પ્રગટ કરી. અને એ યોગાગ્નિની અંદર ભગવતી સતીનો દેહ પંચભૌતિક એ વિગ્રહ એની અંદર બળવા લાગ્યો છે. કોઈ આવી દક્ષ મહારાજને કહ્યું, મહારાજ તમારી દીકરી સળગે છે. અરે દીકરી સળગે તો મારી સળગે છે ને બ્રાહ્મણોને કહે છે તમે મંત્રોચ્ચાર ચાલુ રાખો. કઈ હદ! હાહાકાર મચી ગયો છે. દેવતાઓ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. આ શું થયું? ધ્રુવમ કરતુ શ્રદ્ધા વિદુરમ વિચારા યહિ મખા. ધ્રુવમ કરતુ શ્રદ્ધા વિદુરમ વિચારા યહિ મખા. પુષ્પદંતજી મહારાજ શિવ મહિમ્ન સ્તોત્રમાં કહે છે ધ્રુવમ કરતુ શ્રદ્ધા વિદુરમ વિચારા યહિ મખા. કોકનું અહિત કરવાને માટે થઈ, કોકનું અકલ્યાણ કરવાને માટે થઈ. અને મારા બાપ કદાચ તમે શુભ કર્મ પણ કરશો ને તો પણ એનું ફળ વિપરીત મળશે મળશે અને મળશે. અને હવે મળવાનું છે. કોને? બોલે દક્ષને. કોઈ ગણે આવી અને આ બાજુ કૈલાસના ઉત્તુંગ શિખર ઉપર બેઠેલો મારો મહાદેવ એકદમ સમાધિની અંદરથી જાગે. ખબર પડી કે સતીનો દેહ યોગાગ્નિની અંદર ભગવતી સતીએ અગ્નિ સ્નાન કર્યું છે. આ મહાદેવને ખબર પડી અને ક્રોધ આવ્યો. અને એ સમયે પોતાની જટા પછાડી છે અને એની અંદરથી વીરભદ્રને પ્રગટ કર્યો છે. જાવ જઈ અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી દો. આપણને બધાને ખબર છે મારા બાપ વીરભદ્ર ગણોને સાથે લઈ કનખલ ક્ષેત્રની અંદર આવે છે. અને વીરભદ્રએ એક થપાટ મારી અને દક્ષનું માથું ઉતારી લીધું. હાહાકાર મચી ગયો સાહેબ. દેવતાઓ બધા સ્તબ્ધ બની ગયા. ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી. પુખાના દાંત આમ ઢીકો મારીને દાંત પાડી દીધા. જેને જેને એ શિવનંદા સાંભળી હતી સાહેબ એ બધાને ફળ મળ્યું છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. કરેલું ભોગવવું જ પડે મારા બા. તમારે મારે બધાને ભોગવવાનું છે. જેવી કરણી તમે હું કરી રહ્યા છીએ ભોગવવું જ પડે અને ભોગવું.
હાહાકાર મચી ગયો. દેવતાઓ બધાએ મહાદેવના શરણે ગયા. હે દેવાદિદેવ પ્રભુ, ધર્મની મર્યાદાનો લોપ થશે જો યજ્ઞ પૂરો નહીં થાય તો. તમે તો યજમાનને જ મારી નાખો તમારા ગણે. કાંઈક કરો, શાંત થાઓ. મોટા માણસોનો ક્રોધ છે ને સાહેબ, ક્ષણવાર માટે જ હોય છે હો. જે જેટલો ઝડપથી ગુસ્સે થઈ જતો હોય ને મારા બાપ, એ એટલો જલ્દી પાછો શાંત પણ થઈ જાય છે. અને આ તો કરુણાનો અવતાર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ધ્રુજગે હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવામી સહિતમ નમામિ. હે 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 હે. શું કરું કે તમારા બધાનું કલ્યાણ થાય? કહે મારા દેવ, પહેલી વાત તો ઈ છે કે યજમાનને જે તમે મારી નાખ્યા છે ને તમારા ગણે, એને જીવતો કરો. ઈ કે જાઓ, જે હામું મળે લેતા હો, એનું માથું દક્ષને આપી દે. બોલો, પછી યજ્ઞ પૂરો થઈ જશે. આપણને બધાને ખબર છે સાહેબ, અજા માને બકરો, બકરાનું માથું મહારાજ દક્ષને ભગવાન શિવે જોડી દીધું. ઓપરેશન બહુ કર્યા મહાદેવ. એક તો પોતાના દીકરાનું, ગણપતિ મહારાજનું, આ દક્ષનું. બકરાનું માથું લાગ્યું, દક્ષ સજીવન થયો છે. સામે જા કરુણાનો અવતાર મારા મહાદેવને જા સામું જોવે, આંખની અંદરથી બોર બોર જેવા આંસુડાઓ વહે છે કે મેં જેનો દ્વેષને માટે થઈ અને મેં આવડા મોટા યજ્ઞનું આયોજન કર્યું સાહેબ. મારા હિસાબે મારી દીકરી સતીએ અગ્નિ સ્નાન કરી લીધું અને એ જ દેવાદિદેવ મહાદેવે પાછો મને જીવતદાન આપી દીધું, મને જીવતો કરી દીધો. હવે તો ઘણો પસ્તાય છે, પણ હવે શું કરવાનું છે? ખેતર આખું ખેડાઈ જાય, ભેળાઈ જાય અને પછી આપણે ટોવા જઈએ તો પછી શું કામનું? પહેલા જવું પડે. હવે પસ્તાવો થયો છે, શું કરે? હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી જન એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો થાય ને તોય ઘણું છે હો મારા બાપ. પસ્તાવો થયો છે. મહાદેવની સ્તુતિ કરવી છે, પણ હવે વાચા રહી નથી. શું કરે? એટલા માટે પોતાના ગાલ વગાડી જાણે કે આમ મહાદેવને વિનંતી કરતો હોય, પ્રાર્થના કરતો હોય, એ દેવાદિદેવ મહાદેવ, મારી ભૂલ થઈ, મારા બાપ મારા ઉપર કૃપા કરો.